પાંચ પીર રણુજામાં આવ્યા ત્યારે રામદેવજી પોતાના સેવક સાથે રણમાં ઊભા હતા. રામદેવજીએ પીરોને પૂછ્યું, ક્યાં જવું છે? તેઓ બોલ્યા, અમે પાંચ મોટા પીર છીએ. રણુજામાં રામદેવ નામનો એક રાજકુમાર છે જે પોતાને પીર કહી પાખંડ ચલાવે છે. અમે તેને રોકવા જઈ રહ્યા છીએ કારણ કે હિન્દુ ક્યારેય પીર થઈ શકે નહીં. આ સાંભળી રામદેવજીએ કહ્યું, તમે તો અષ્ટસિદ્ધિના જાણકાર પાંચ પીર છો. ચાલો 5 પીપળા પ્રગટાવો જેથી તેની છાયામાં બેસીને વાત કરી શકીએ. આ સાંભળી મૂસાપીર ગુસ્સે થઈ બોલ્યો, અમારી પીરાઈનું પારખું લેવા માંગે છે? અમે ફૂંક મારીએ તો તું ભસ્મ થઈ જશો. ત્યારે રામદેવજીએ પરચો કર્યો અને ત્યાં જ 5 પીપળા ઉત્પન્ન કરી દીધા. પીરોને ત્યાં બેસાડ્યા અને પોતાની ઓળખાણ આપી. ત્યારબાદ રામદેવજીએ કહ્યું, પીરજી, હવે ખરલ અને સોટા કાઢો. હું અફીણનો ગોટો લાવ્યો છું. અમલ કસુંબા લઈને આપણે રણુજા જઈએ. પીરો બોલ્યા, અમે કુંડી અને સોટા ઘરે ભૂલી ગયા છીએ. તરત જ રામદેવજીએ કહ્યું, મોટા પીર બનીને જૂઠું બોલો છો? તે તો તમારી જોડીમાં જ છે. જ્યારે પીરોએ જોડી તપાસી તો ખરેખર કુંડી અને સોટા તેમાં જ હતા. આ જોઈ તેઓ આશ્ચર્યમાં પડી ગયા. રામદેવજીએ અમલ તૈયાર કર્યો અને સૌ સાથે રણુજા તરફ આવ્યા. ત્યાં પહોંચતા ખબર પડી કે સાપ કરડવાથી એક છોકરો મરી ગયો છે. રામદેવજીએ પીરોને કહ્યું, આ છોકરો મારો સાથીદાર છે, તેને સજીવન કરો. પીરો બોલ્યા કે હવે શરીરમાં વિષ ફેલાઈ ગયું છે, તેને જીવંત કરવું શક્ય નથી. ત્યારે રામદેવજીએ કહ્યું, ઊભો થા, ગામમાં હજારો પીર, સાઈ અને ફકીર આવવાના છે. એટલું કહેતા ચમત્કાર થયો અને છોકરો જીવતો થઈ બેઠો. આ જોઈ 5 પીર આશ્ચર્યમાં પડી ગયા. ત્યાં ઊભેલા લોકોએ રામદેવ પીર કી જયના નાદથી આકાશ ગુંજાવી દીધું. સૌના આનંદનો પાર ન રહ્યો. રામદેવજી અને 5 પીર હજુ મહેલ સુધી પહોંચ્યા નહોતા ત્યાં જ હજારોની સંખ્યામાં ફકીરો ઉમટી પડ્યા. જોતા જોતા એવો જુવાળ વધ્યો કે આખું ગામ ફકીરોથી ઉભરાઈ ગયું. આ જોઈ 5 પીર મનમાં મલકાયા. મૂસાપીરે ફકીરોને કહ્યું, એવું જોમ બતાવો કે રામદેવ ગભરાઈ જાય. તેના પરચાથી કોઈ ડગમગાવું નહીં અને ભોજન સમયે જુદી જુદી વસ્તુ માંગજો. જો તે કહે કે એ વસ્તુ નથી તો આપણે કહીશું કે તે પીર નથી. રામદેવજી સૌને લઈને દરબારગઢના ચોકમાં આવ્યા. તેમણે બેસવા માટે 1.25 હાથ લાંબી ઝાજમ બિછાવી અને સૌને બેસવા વિનંતી કરી. પીરોએ હસીને કહ્યું, આટલી નાની ઝાજમમાં તો અમારું એક શરીર પણ સમાય નહીં. રામદેવજીએ શાંતિથી કહ્યું, પીરજી, તમે બેસો. ઝાજમ તમને નાની લાગે છે એ તમારું દૃષ્ટિદોષ છે. મૂસાપીર ઝાજમ પર બેસતા જ સરક સરક એવો અદ્ભુત અવાજ આવ્યો અને ઝાજમ 1.25 હાથ વધવા લાગી. બીજો પીર બેસ્યો તો ફરી સરક સરક અવાજ સાથે ઝાજમ 1.25 હાથ વધે. આમ કરીને 5 પીર બેસી ગયા છતાં ઝાજમ 1.25 હાથ વધતી જ રહી. પછી એક ફકીરો બેસવા લાગ્યા. બેસતા જાય અને સરક સરક અવાજ સાથે ઝાજમ 1.25 હાથ વધતી જાય. 1,80,000 ફકીરો બેસી ગયા છતાં ઝાજમ ખાલી જ દેખાતી રહી. આ અદ્ભુત ચમત્કાર જોઈ પીર અને ફકીરો બંને મૂંઝાઈ ગયા. હવે તેઓએ વિચાર્યું કે બીજી કોઈ તરકીબ કરવી પડશે. તેથી નક્કી કર્યો કે ભોજન સમયે એવી માંગણીઓ કરીશું કે રામદેવજી ના પાડી દે અને અમે અહીંથી ઉઠી જઈશું. ઝાજમ ઉપર 1,80,000 માણસો બેઠા તોય 1.25 હાથ ઝાજમ ખાલી જ રહી. આખી સભાની ચારે બાજુ ભમરિયાળો ભાલો ચોકી કરતો ચક્કર લગાવવા લાગ્યો. આ દ્રશ્ય જોઈને 5 ગભરાઈ ગયા અને રામદેવ પીરે કહ્યું, પીરજી, હવે સર્વને ભોજન કરવાનો સમય થતો હોવાથી આપ કહો તે પકવાન તૈયાર કરાવો. 5 પીરોએ કહ્યું, માખણ સાકર દૂધમાં નાખવી, ચોખાની ખીર બનાવાય અને અંદર કેસર કસ્તુરી નંખાય એવી ખુશ્બુદાર ખીરનું ભોજન અમારે કાયમી ખોરાક છે. ખીર તૈયાર થઈ, જમવા પધારો અને પ્રેમથી પ્રસાદ લો. જોઈએ તે માંગી લેજો, મનમાં મૂંઝાતા નહીં. ત્યાં તો પીરોએ નવો તુક્કો કાઢ્યો. રામદેવ પીરાઈમાં જે પૂરા હોય છે એમને ને ટેક તમે શું જાણો? અમે પાક નેજાધારી પીરના પીર છીએ. પરાયા વાસણમાં ભોજન કરીએ નહીં. અમારા વાસણ લાવવાના ભૂલી ગયા છીએ એટલે આજની રાત અમે ભૂખ્યા રહીશું પણ તમારા વાસણમાં તો ભોજન લઈશું નહીં. ત્યાં તો એટલામાં રામદેવ પીરે ચમત્કાર કર્યો અને પીરોના વાસણ મક્કા મદીનામાંથી હવામાં ઉડી અને પોકરણ ગઢમાં આવ્યા. પોતાના વાસણો જોતા બધા પીરો હેરત પામી ગયા. મોટા મોટા ધર્માચાર્યો અને પીરમાં શ્રેષ્ઠ મનાતા પીરો આવા ઉપરાઉપરી પરચા જોઈ પ્રભાવિત થઈ ગયા. મનમાં જાણી ગયા કે આ કોઈ અદ્ભુત અવતારી પુરુષ છે.
પીરાઈમાં સૂરો પૂર છે. હવે આને વધારે શેડવામાં સારા વાટ નથી. કદાચ આપણા પર જોખમ પણ આવી પડે. એમ વિચારી 5 પીરો પગમાં પડી અને રામદેવ પીરની માફી માંગી. ખીર પીરસાવા માંડી અને પીરોએ પ્રસન્નતાથી ખીરનું ભોજન કર્યું.